ફતેપુરામાં ₹7.50 લાખનો આરસીસી રોડ માત્ર 15 જ દિવસમાં બિસ્માર, ગ્રામજનોમાં ભારે રોષ। ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા હોળી ચકલાતી હીરાપુરવાળાના ઘર સુધી સહ ભંડોળ અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કુલ ₹7.50 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ ખખડધજ બની જતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર અનેકો જગ્યાએ ખાડા પડી ગયા છે અને કોન્ક્રીટ ઉકળી જતા રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ગ્રામજનોને પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે રોડના બાંધકામમાં ગુણવત્તાહીનની સામગ્રીનો ઉપયોગ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ ટીડીઓ, આરએનબી અને ડીડીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ રોડનું સરકારી ધારાધોરણ મુજબ પુનઃ બાંધકામ કરવાની માંગ કરી છે। સાથે જ ખરાબ કામ માટે કોન્ટ્રાક્ટર અથવા સંબંધિત એજન્સીને ચૂકવણી ન કરવા પણ માંગ ઉઠી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે, જો 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આરએનબી કચેરી અને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। ₹7.50 લાખનો આરસીસી રોડ 15 જ દિવસમાં તૂટી પડ્યો। ફતેપુરામાં તપાસ અને કાર્યવાહી માટે ગ્રામજનોનો ઉગ્ર અવાજ। એવા વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। અગાઉ 18-19 તારીખના રોજ આ રસ્તો બન્યો હતો। મેં અગાઉ પણ રસ્તો બનતા પહેલાં પણ રજૂઆત કરી હતી કે આ રસ્તાનું કાચું મટીરિયલ આ લોકો વાપરે છે, જે સરકારના ધારાધોરણ મુજબ એસ્ટિમેટ જે પાસ થયેલો છે એ પ્રમાણેનો રસ્તો બનાવવામાં આવેલો નથી। ખાલી કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કાચો માલ વાપરીને રસ્તો ખાલી બનાવી દેવામાં આવેલ છે। અમારા વોર્ડના નાગરિકોની એવી રજૂઆત છે કે જે ગ્રામ પંચાયતના જે વહીવટી છે એ લોકો આ રસ્તો સ્વૈચ્છિક ધોરણે જે સરકારના નિયમોને આધીન હોય એ એસ્ટિમેટ પૂરેપૂરો ચોખ્ખો વાપરીને આ રસ્તો બનાવવો જોઈએ। જ્યાં હાલની તારીખની અંદર આ રસ્તા પૂરેપૂરો જર્જરિત થઈ ગયેલો છે અને 14 દિવસની અંદર ધોવાઈ ગયેલો છે આખો રસ્તો પૂર્ણ। તો નવેસરથી બનાવવા અમારા લોકોની રજૂઆત છે। અંકુર શાહ। ટાઈમ લાંબા ટાઈમ પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે 15 દિવસ બી નથી થયા અને રોડ આખો પૂરો થઈ ગયો છે। હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો ખબર પડે કઈ રીતનું છે એમ, કે કોઈને કોઈ પડેલી નથી એવું તો વધુ વધારે પડશે બધું ધોવાઈ નવળું થઈ જશે। મારું નામ પટેલ કમલેશ કુમાર જયંતિલાલ છે। હું ફતેપુરા ગામનો નાગરિક છું। આ રોડ 15 દિવસ પહેલા બનાવવામાં આવ્યો હતો। જ્યારે આ રસ્તો બનતો હતો એ વખતે ફળિયાવાળાએ બધાએ વિરોધ કર્યો હતો કે આ રસ્તામાં તમે મટીરિયલ ખરાબ યુઝ કરો છો, તો તમે બરાબર રીતે મટીરિયલ વાપરી અને સારી રીતે આ રોડ બનાવો। 12 વર્ષ પછી આ રસ્તો બની રહ્યો છે, પણ પંચાયતના સભ્યો અને સરપંચે પોતાની મનમાની કરી અને ધાક ધમકી આપીને આ રસ્તો બનાવી દીધો અને આજે 15 દિવસની અંદર આ રોડની હાલત જોઈ લો। તો અમારા ગામ લોકોની એવી માંગ છે કે આ રસ્તો ફરીથી બને ને વ્યવસ્થિત બને, જે સરકારી ધારાધોરણ મુજબ હોય એ રીતે રસ્તો બનાવવામાં આવે, આવી અમારી રજૂઆત છે। સરપંચ સાહેબને તે દિવસ અમે વાત કરી તો સરપંચ સાહેબે કોઈ વાત સાંભળી નહીં અને અંદર ખાનગી એવું જાણવા મળ્યું છે કે જે લોકોએ વિરોધ કર્યો છે એમને સરપંચ સાહેબે એવી ધમકી આપી છે કે તમને અમે જોઈ લઈશું એમ। એટલે સરપંચને અમારે રજૂઆત પણ ના કરવાની, તાનાશાહી ચાલે છે ફતેપુરાના